કેટલાક લોકો અહીંયા મૂછો ચડાવીને દોડ્યા આવે છે। ગુજરાતમાં મોટું થવું છે એટલે નાતના નેતાઓની સામે તેઓ અહીંયા એ હોબાળો કરે છે, તેઓ અહીંયા વિરોધ કરે છે। જસદણમાં હવે ભાજપ અને આપનો મોરે મોરો એ સામે આવ્યો છે। महत्वपूर्ण समाचार सौराष्ट्र राजनीति ने लईने सामे आवी रह्या छे के ज्यां आम आदमी पार्टी नेता ब्रिજરાજ સોલંકી ने हवे जसदण थी ज कुंवरजी बावळियानी सभा में सोनल वसाणीए जवाब आप्यो छे। ब्रिજરાજ સોલંકી जे जसदणनी अंदर वारंवार कुंवरजी बावळियाने झटको आपता हता ए जसदणमां हवे भाजप अने आपनो मोरे मोरो ए सामे आव्यो छे। जसदणनी अंदर हवे भाजप कांग्रेस एनी वच्चे भाजप ने आम आदमी पार्टी सामसामे छे। ब्रिજરાજ સોલંકી ने जसदण थी वळतो जवाब मळ्यो छे। सोनलबेन वसाणीए ब्रिજરાજ સોલંકી ने ए जवाब आप्यो होवाना समाचार मळी रह्या छे। जसदण नगरपालिकाना लोकार्पण दरमियान जवाब आप्यो, साथे ज ज्यारे जवाब आप्यो दरमियान जसदण विषयना धारासभ्य अने केबिनेट मंत्री कुंवरजी बावळियाए हाजर हता अने कुंवरजी बावळियानी हाजरीमां सोनल वसाणीए जवाब आप्यो। કેટલાક લોકો અહીંયા મૂછો ચડાવીને દોડ્યા આવે છે। ગુજરાતમાં મોટું થવું છે એટલે નાતના નેતાઓની સામે તેઓ અહીંયા એ હોબાળો કરે છે, તેઓ અહીંયા વિરોધ કરે છે। અમે જ્યારે મેદાનમાં ઉતરીશું ત્યારે એ લોકોને ખબર પડશે કે અહીંયા શું ચાલી રહ્યું છે। કુંવરજી બાવળિયાએ વિસ્તાર માટે કેટલું કામ કર્યું છે। કુંવરજી બાવળિયાની ફોજ એ જ્યારે મેદાનમાં ઉતરશે, ભારતીય જનતા પાર્ટીના સૈનિકો મેદાન ઉતરશે ત્યારે તેમને ખબર પડશે। આ પ્રકારનું નિવેદન ए सोनल वसाणीए ए जसदणनी अंदर निवेदन आप्युं छे। आपने जणावी दईए जसदणनी अंदर ए जसदण नगरपालिकानुं जे भवन हतुं ए नवुं भवनना लोकार्पण प्रसंग दरमियान आ कार्यक्रम हतो ने कार्यक्रम दरमियान सोनल वसाणीए ब्रिજરાજ સોલંકીને वळतो जवाब आप्यो छे। छेल्ला 2 महीनाथी ब्रिજરાજ સોલંકીએ जसदण विषयनी अंदर सतत आंटाफेरा करी रह्या छे। एक वात एवी पण सामे आवी छे के तेमणे जसदण विषयथी आम आदमी पार्टीना उम्मीदवार तरीके चूंटणी लड़वी छे। जो कि भूतकाळनी अंदर घनश्याम राजपरानी केसनी अंदर विछ्यामां मळेला कोळी ठाकोर महासमाज सम्मेलननी अंदर ब्रिજરાજ સોલંકીએ ત્યાં પહોંચ્યા હતા અને દરમિયાન તેમની લોકચાહના ખૂબ વધી હતી। ત્યારથી સતત તેઓ જસદણ અને વિછ્યાનો પ્રવાસ કરી રહ્યા છે, પરંતુ તેઓ ખુલીને હજી નથી બોલી રહ્યા કે મારે જસદણ અને વિછ્યાની ચૂંટણી લડવી છે। વારંવાર થતા શક્તિ પ્રદર્શનથી અંદાજ લગાવી શકાય કે તેઓએ જસદણ વિછ્યાની અંદર ચૂંટણી લડવા માટેની તૈયારી દર્શાવી છે। जो कि सामे पक्षे कोळी समाजना दिग्गज नेता कुंवरजी बावळियाए सतत त्यांथी जीतता आव्या छे अने आ वखते पण कुंवरजी बावळियानी सामे ए मोरे मोरो देवा माटे ब्रिજરાજ સોલંકી ત્યાં उतर्या छे। भूतकाळमां अनेक वखत कुंवरजी बावळियाने પડકાર फेंक्या छे अने પડકાર बाद कुंवरजी बावळियाए एक वखत जवाब पण आप्यो। हवे कुंवरजी बावळियानी जग्याए सोनलबेन वसाणीए जवाब आप्यो छे। जवाब आपता सोनल वसाणीए शुं कह्युं सांभळो। મૂછું ચડાવીને દોડ્યા આવે છે એને આખા ગુજરાતમાં મોટું થવું હોય તો વડલો કોક નેતાએ ગોતવો પડે ને એટલે આયા દોડ્યા આવે છે। પણ અમે જ્યારે માર્કેટમાં ઉતરશું અને અમે જે અદના સૈનિક ભારતીય જનતા પાર્ટીના અને કુંવરજીભાઈ બાવળિયા સાહેબના નેતૃત્વમાં અમે જે કામ કરી રહ્યા છીએ ને એમાં જ્યારે અમે ગામડે ગામડે જઈને અને માણસોને સમજાવશું ત્યારે ખબર પડશે કે કેટલું કામ આયા ભારતીય જનતા પાર્ટી અને આ વિધાનસભામાં થઈ રહ્યું છે। તમે આજે સાયન્સ કોલેજ એટલે કોઈ વિચાર ન કરી શકે કે જસદણમાં સાયન્સ કોલેજ એક વખત પ્રાઇવેટમાં પણ કોઈને જવું હોય ને જસદણના લોકોને તો અમારી પાસે લાખ લઈને આવતા કે સોનલબેન જસદણનો દીકરો છે, જસદણની દીકરી છે, સાયન્સમાં એડમિશન લેવું છે। તમે રાજકોટમાં લાખ કરી દો એટલે અમે પાછા મોટા નેતાઓને વાત કરીએ, પણ તમે વિચાર તો કરો આજે સાયન્સ કોલેજ જસદણમાં થવા જઈ રહી છે। આજે તમે ગ્રાઉન્ડ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ એકવાર જઈ આવો 6 કરોડ અંદાજિત 6 કરોડના ખર્ચે હશે, એનાથી પણ વધારે ખર્ચે હોઈ શકે એવા નવનિર્માણ બિલ્ડિંગોના કાર્યક્રમો થઈ રહ્યા છે અને એકો એક રોડ સ્વાભાવિક છે આજે માણસોની। तो आता सोनलबेन वसाणी के जेमणे ब्रिજરાજ સોલંકીને वळतो जवाब आप्यो। कुंवरजी बावळियाए विस्तार माटे केटला कामो कर्या छे ते तमामे कामो गणाव्या। जसदणनी अंदर सायन्स कॉलेज छे, पेला भूतकाळनी अंदर राजकोट भणवा जता हता, ए दरमियान लोको अमने फोन करीने कहेता हता के बेन राजकोटनी अंदर सायन्स कॉलेजनी अंदर एडमिशन लेवानुं छे, जरा कोई वात करजो। अमे मोटा नेताओने वात करता ने त्यारबाद एडमिशन थतुं। कोई कल्पना पण ना करी होई शके के जसदणनी अंदर सायन्स कॉलेज आवशे ने जसदणमां सायन्स कॉलेज छे। અત્યાધુનિક સ્પોર્ટ કોમ્પ્લેક્સ પણ હોવાની વાત એ સોનલબેન વસાણી દ્વારા કરવામાં આવી છે કે જેનું કામ ચાલી રહ્યું છે।
અને સોનલ વસાણીએ જવાબની અંદર મૂછો ચડાવીને કેટલાક લોકોએ દોડી આવે છે નાતના નેતાની સામે મોટું થવું છે એટલા માટે તેઓ અહીંયા વિરોધ કરી રહ્યા છે. હવે આ જવાબ એ સીધો જે બ્રિજરાજ સોલંકીને છે, કેમ કે સતત એ બ્રિજરાજ સોલંકી એ જસદણ વિછિયાની અંદર ફરી રહ્યા છે, લોકોની વચ્ચે જઈ રહ્યા છે, તેઓ મિટિંગ કરી રહ્યા છે અને વારંવાર તેઓ ત્યાં પડકાર એ કુંવરજી બાવળિયાને ફેંકી રહ્યા છે. કેબિનેટ મંત્રી છે, કોળી સમાજના દિગ્ગજ નેતા છે અને વારંવાર તેમને ફેંકવામાં આવતા પડકારની વચ્ચે હવે બ્રિજરાજ સોલંકીને કુંવરજી બાવળિયા સિવાય એ કોળી સમાજના હોય કે અન્ય ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં નેતા આવેલા હોય તમામ લોકો હવે બ્રિજરાજ સોલંકીને વળતો જવાબ આપશે. ત્યારે હવે જોવાનું રહેશે કે બ્રિજરાજ સોલંકીના આપેલા વળતા જવાબ બાદ બ્રિજરાજ સોલંકીએ શું નિવેદન આપે છે, અથવા તો આવનારા સમયની અંદર બ્રિજરાજ સોલંકી વતી તેમની ટીમ અથવા તો કોળી સમાજના કોઈ અન્ય નેતાઓ જવાબ આપે છે કે નહીં તે જોવું રહેશે. જો કે હવે જસદણની અંદર ભાજપ વર્સિસ કોંગ્રેસ નહીં, પરંતુ ભાજપ વર્સિસ આપ અને મોરે મોરાની આ લડાઈ શરૂ થઈ ચૂકી છે.